દઈશું। મજામાં તો આજે આપણે બનાવવાના છીએ લસણ અને ડુંગળીનું શાક। જો આપણે આ લસણ લઈ લીધું છે, હવે આને ફોલી નાખ્યું। ફોલવા માટે જો આપણે લઈ લીધું તેલ, કેમ કે જાજુ લસણ છે એટલે ફોલતા વાર લાગે, એટલે આને આપણે આ રીતે ફોલશું। લસણ આપણે ફોલી નાખ્યું સરસ। હવે આની જાડી જાડી જે કળીઓ હોય આવી એને આપણે બે ભાગ કરી દઈશું। લસણ આપણે ફોલી નાખ્યું, કટકા કરી નાખ્યા। ફૂલશી ડુંગળી, પહેલાં આપણે તેલ નાખીશું। તો તેલ આપણું સરસ ગરમ થઈ જાય છે। હવે આપણે નાખીશું જીરું। જીરું ફૂટી જાય આપણે નાખીશું હળદર આપણે તેલમાં નાખી દઈશું। નાખી દઈશું ડુંગળી, મરચું લાગી દઈશું, તીખું, કાશ્મીરી, મીડિયમ, મીઠું નાખી દઈશું। આપણે નાખી દઈશું લસણ। તો આપણે ડુંગળી થોડી છૂટી પડી ગઈ છે, લસણ નાખી દઈશું, મિક્સ કરી દઈશું બરાબર। નાખી દઈશું જલારામ, ધાણા જીરું, ગરમ મસાલો। ગેસ આપણે ધીમો રાખવાનો, મિક્સ કરી દઈશું બરાબર। આપણે ઢાંકી દઈશું 5 મિનિટ
દેજો. ગેસ એકદમ ધીમો રાખો. 5 મિનિટ થઈ જશે. આપણે જોઈ લઈએ તો સરસ શાક થઈ ગયું છે. લસણનું શાક. ગેસ આપણે બંધ કરી દઈશું. આમાં તમે દહીં નાખીને ખાઓ, ગાંઠિયા લખાય, સેવ લખાય.